નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં અભ્યાસ કરીશું આપણે દાખલા નંબર 15. ગઈકાલના લેક્ચરમાં આપણે 14મો દાખલો શેર જપ્ત કરતી વખતે પેઢીના ચોપડે કઈ રીતે આમનું થાય એ 14મા દાખલાનો અભ્યાસ કરી ગયા બાદ મિત્રો આજે દાખલા નંબર 15 નો અભ્યાસ કરવાનો છે અને 15મા દાખલામાં તમને સૂચના આપી છે કે વલસાડની રુસ્તમ લિમિટેડ કંપનીએ 10 રૂપિયાનો એક એવા 2,40,000 ઇક્વિટી શેર દીઠ ₹70 ના પ્રીમિયમે બહાર પાડ્યા. શેર પ્રીમિયમે બહાર પાડે છે અને શેર દીઠ નીચે મુજબ રકમ મંગાવવામાં આવી હતી. મિત્રો સૌથી પહેલા કંપનીએ 10 નો એક એવા 2,40,000 ઇક્વિટી શેર બહાર પાડ્યા, 70 ના પ્રીમિયમ થી બહાર પાડ્યા. તો દાખલા નંબર 15 મિત્રો 10 રૂપિયાનો એક એવા 2,40,000 ઇક્વિટી શેર દીઠ ₹70 ના પ્રીમિયમ થી બહાર પાડ્યા. શેર દીઠ નીચે મુજબ રકમ મંગાવવામાં આવી હતી. મિત્રો અરજી સાથે તમને એવું કીધું છે કે 38 અરજી વખતે 38 મંગાવવા પર 35 પ્રીમિયમ સહિત તો 3 શેર મૂડીના પ્લસ 35 પ્રીમિયમના ટોટલ 38 આ રકમનું વિશ્લેષણ થશે. મંજૂરી વખતે કુલ 28 રૂપિયા મંગાવ્યા, એમાં 25 પ્રીમિયમના હતા. તો 28 માંથી 25 બાદ કરો તો મંજૂરી વખતે 3 રૂપિયા શેરના પ્લસ 25 પ્રીમિયમના મિત્રો ટોટલ 28 રૂપિયા મંગાવવામાં આવ્યા. અને આખરી હપ્તા વખતે 14 રૂપિયા મંગાવ્યા. આ 14 રૂપિયામાં 10 પ્રીમિયમના તો શેરના 4 પ્લસ 10 પ્રીમિયમના ટોટલ 14 રૂપિયા મંગાવ્યા. હવે જુઓ તો શેરના 3 ને 3 6 ને 4 10 રૂપિયા થઈ ગયા અને પ્રીમિયમના પ્લસ 70 રૂપિયા થઈ ગયા. ટોટલ 80 રૂપિયા કંપની કે આ રીતે મંગાવે છે. અને હવે તમને એવું કીધું છે કે જહાંગીરે ધારણ કરેલા 2000 શેર ઉપર મંજૂરી અને આખરી હપ્તાની રકમ સિવાય બધા જ શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ. એનો મતલબ કે જહાંગીરના 2000 શેર પર કંપનીને મંજૂરીના અને આખરી હપ્તાના નાણાં મળતા નથી. એટલે આપણે મંજૂરી અને આખરી હપ્તા વખતની બાજુમાં કાઉન્સમાં એને 2000 લખવાના. હવે આ 2000 શેર ઉપર જે નાણાં નથી મળતા, આ યોગ્ય કાર્યવાહી બાદ કંપની આ જહાંગીરના શેર 2000 તરીકે જપ્ત કરે છે અને આ જપ્ત કરેલા શેર 40% ના પ્રીમિયમ, 40% એટલે 10 રૂપિયાના 40% એટલે 4 ના પ્રીમિયમે પૂરા ભરાયેલા તરીકે જોસેફને ફરી વેચી દીધા. તો મિત્રો કંપનીના ચોપડે કઈ રીતે આમનું થાય? તો સૌથી પહેલા આપણે હેડિંગ વાંચશું વલસાડની રુસ્તમ લિમિટેડના ચોપડે આમનું રુસ્તમ લિમિટેડના ચોપડે આમનું. મિત્રો સૌથી પહેલી આમનો કંપનીને કેટલા શેર પર અરજી મળે છે એવું કીધું નથી. તો આવા સંજોગમાં જેટલા શેર કંપનીએ બાય કર્યા હતા 2,40,000, આ 2,40,000 ઉપર જ કંપનીને અરજીઓ મળી હશે એવું માની લેવાનું. અને આ 2,40,000 અરજી ઉપર અરજી વખતના 38 રૂપિયા કંપનીને મળે તો એની આમનોંધ શું થાય? પેલી આમનોંધ થાય બેંક ખાતે ઉધાર. 2,40,000 શેર ઉપર અરજીના 38 રૂપિયા મળે તો 2,40,000 ગુણ્યા 38 કરો એટલે 91,20,000 રૂપિયા.
बैंक खाते उधार ते शेर अर्जी खाते जमा 91,20,000 शेर अर्जीना નાણા બનાવેલા બીજી અમલમાં જેટલી રકમ તમે શેર અરજી ખાતે જમા કરી હોય એ બધી જ રકમ મિત્રો શેર અરજી ખાતે 91,20,000 ઉધાર કરી દો વધારાની કોઈ છે નહીં એટલે પરત કરતી વખતે બેંક ખાતે જમા કરવાની જરૂર નથી કેમ કે પરત કરવાની નથી આ 91,20,000 રૂપિયા એટલે કે 38 રૂપિયા લેખે તમે જે મંગાવ્યા એમાંથી 3 રૂપિયા જ શેરના છે તો શેર મૂડી ખાતે 3 રૂપિયા જમા થાય એટલે 2,40,000 શેર ઉપર 3 રૂપિયા શેર મૂડી ખાતે જમા થાય તો 7,20,000 શેર મૂડી ખાતે બાકીના જે 35 રૂપિયા પ્રીમિયમ ના છે એને જામીનગીરી પ્રીમિયમ ખાતે લખાય મિત્રો 2,40,000 ગુણ્યા 35 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ તો 2,40,000 ગુણ્યા 35 કરો એટલે 84 લાખ રૂપિયા આ લખાય જામીનગીરી પ્રીમિયમ તો કંપનીની શેર અરજીના નાણાં મળે અને શેર અરજીના નાણાં મંજૂર કરવાની હતી આપણે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે કંપની મંજૂરીના 28 રૂપિયા મંગાવશે તો એની આમનો થશે શેર મંજૂરી ખાતે ઉધાર 2,40,000 શેર પર કંપની 28 રૂપિયા મંગાવે એટલે મંગાવે કેટલા 67,20,000 રૂપિયા કંપની મંગાવશે પણ આ 28 માંથી જે શેરના રૂપિયા હોય એ શેર મૂડી ખાતે જમા થાય તો 2,40,000 શેર ઉપર 3 રૂપિયા એટલે 7,20,000 શેરના તો શેર મૂડી ખાતે અને બાકીના જે છે 25 રૂપિયા તે પ્રીમિયમ ના છે એટલા માટે જામીનગીરી પ્રીમિયમ ખાતે 2,40,000 ગુણ્યા 25 તો 2,40,000 ગુણ્યા 25 એટલે 60 લાખ રૂપિયા જામીનગીરી પ્રીમિયમ જો યાદ રાખજો પ્રીમિયમની નોંધ હંમેશા શેર મૂડી વડે નોંધવા થાય બેંક વડે નોંધવાનો જો અરજી વખતે પહેલા બેંક વડે આવે પછી શેર મૂડી વડે આવે તો પ્રીમિયમ આપણે શેર મૂડી વડે નોંધવાનું શેર મંજૂરી વખતે પહેલા નાણાં મંગાવવાની એટલે કે શેર મૂડી વડે નોંધાવે તો પ્રીમિયમ અહીંયા જામીનગીરી પ્રીમિયમ શેર મૂડી વડે નોંધવાનું હવે મને શેર મંજૂરીના નાણાં મળે તો વિદ્યાર્થી મિત્રો બેંક ખાતે ઉધાર અને 2,40,000 ઉપર 28 રૂપિયા નથી મળતા જુઓ કેટલા શેર ઉપર નાણાં નથી મળતા 2,000 તો જે શેર ઉપર નાણાં નથી મળતા એને મળવાના બાકી હપ્તા ખાતે 2,000 શેર ઉપર મને મંજૂરી વખતે 28 રૂપિયા નો મળે તો 67,20,000 માંથી મને 28 રૂપિયા નો મળે આ 2,000 શેર ઉપર એટલે 56,000 રૂપિયા નો મળે તો મળશે કેટલા તો મળશે 66,64,000 તે શેર મંજૂરી ખાતે જમા જેટલા ઉધાર કર્યા હતા આપણે 67,20,000 એટલા 67,20,000 શેર મંજૂરી ખાતે મિત્રો જમા થશે ત્યારબાદ હવે કંપનીને મિત્રો આખરી હપ્તાના આ 14 રૂપિયા મંગાવે તો પાંચમી આવૃત્તિ શેરના આખરી હપ્તા ખાતે ઉધાર 2,40,000 એને ગુણ્યા 14 રૂપિયા કંપની મંગાવે 2,40,000 ગુણ્યા 14 એટલે કંપની આખરી હપ્તાના મંગાવે 33,60,000 મિત્રો આ 33,60,000 માંથી જે શેરના માત્ર 4 રૂપિયા છે તો શેર મૂડી ખાતે જમા થાય માત્ર 4 રૂપિયા 2,40,000 ગુણ્યા 4 એટલે 9,60,000 શેર મૂડીના શેર મૂડી ખાતે જમા થશે જ્યારે 10 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ ના હોય જામીનગીરી પ્રીમિયમ ખાતે 2,40,000 ગુણ્યા 10 એટલે 24 લાખ રૂપિયા જામીનગીરી પ્રીમિયમ ખાતે
હવે મને આ શેરના આપેલાના નાણાં મળે તો એની અમલમાં મને બેંક ખાતે ઉધાર કરવાનું પણ બધા જ રૂપિયા નહીં મળે. જે 2000 શેર ઉપર મને 14 રૂપિયા નથી મળતા એને મારે લખવાના મળવાના બાકી. હપ્તા ખાતે મને 2000 શેર ઉપર 14 રૂપિયા ન મળે તો 14 ગુણે 28000 રૂપિયા ન મળે તો 33,60,000 માંથી 28000 ન મળે તો મને મળશે કેટલા? તો 33,32,000 રૂપિયા બેંક ખાતે ઉધાર જમા કરવાના. તે શેરના આખરી હપ્તા ખાતે 33,60,000. ત્યારબાદ હવે કંપનીને આખરી હપ્તાના નાણાં પણ મળી ગયા. હવે મિત્રો શેર જપ્ત કરવાની ખૂબ અગત્યની બાબત. કંપનીને 2000 શેર ઉપર નાણાં નથી મળતા. કંપની 2000 શેર જપ્ત કરશે તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર જપ્ત કરતી વખતે 2000 શેર ગુણ્યા મંગાવેલી રકમ. મંગાવેલી રકમ એટલે કે કંપની 10 રૂપિયા શેરના મંગાવ્યા પછી શેર જપ્ત કરે એટલે ગુણ્યા 10 20000 રૂપિયા શેર મૂડી ખાતે ઉધાર. હવે શેર પ્રીમિયમે જ્યારે બહાર પડ્યા હોય ત્યારે ધ્યાનમાં રાખવાનું, જો પ્રીમિયમે શેર બહાર પડ્યા હોય અને પ્રીમિયમની રકમ કંપનીને મળતી ન હોય. અહીંયા મિત્રો 70 ના પ્રીમિયમમાંથી તમને અરજી વખતે 35 રૂપિયા પ્રીમિયમના મળી જાય છે, પણ 25 ને 10 મંજૂરી વખતે 25 પ્રીમિયમના નાખે વખતે 10 ટોટલ 35 રૂપિયા મળતા નથી. તો જેટલા રૂપિયા પ્રીમિયમના ન મળતા હોય એટલા રૂપિયાથી જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કરવાનું. 2000 શેર ઉપર મને 35 રૂપિયા જામીનગીરી પ્રીમિયમના ન મળે તો મિત્રો કેટલા 2000 ગુણ્યા 35 નું 70000 રૂપિયા મને પ્રીમિયમના જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કરવાનું. જો મળી ગયા હોત 70 રૂપિયા તો હું ધ્યાનમાં ન લે. ફરી એક વાર કહું છું, ધ્યાન આપજો. અહીંયા 35 રૂપિયા અરજી વખતે મળી જાય છે એટલે એને ધ્યાનમાં નહીં લેવાનું. 70 માંથી જે 35 નથી મળતા, જે રકમ ન મળતી હોય પ્રીમિયમની એટલી જ રકમથી જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર થાય. હવે જમા કરવાની શેર જપ્તી. જેટલા રૂપિયા મળતા હોય એટલા શેર જપ્તી ખાતે જમા. તો આ 2000 શેર ઉપર માત્ર અરજીના 3 રૂપિયા મળે. પ્રીમિયમ મળી જાય ધ્યાનમાં લેવાનું જ નથી. તો ટોટલ 8 ને ધ્યાનમાં ન લેતા. 2000 શેર ઉપર અરજીના 3 રૂપિયા મળે એટલે માત્ર 6000 રૂપિયા મળે. તો શેર જપ્તી ખાતે 6000 શેર મંજૂરી વખતે આ 2000 શેર ઉપર 48 એટલે 56000 રૂપિયા મને નથી મળતા તો એ શેર મંજૂરી ખાતે. અને આખરી હપ્તા વખતે 2000 શેર ઉપર 14 એટલે શેરના આખરી હપ્તા ખાતે 28000 રૂપિયા મને નથી મળતા. મિત્રો જેટલી રકમ મેં ઉધાર કરી તેટલી જમા થઈ ગઈ છે. ઠીક છે. તો આ શેર જપ્તી. હવે જ્યારે જપ્ત કરેલા શેર તમે ફરીથી બહાર પાડો ત્યારે જેટલા અહીંયા ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કર્યા હોય એટલી રકમ ઇક્વિટી શેર મૂડી ખાતે જમા થાય. 2000 ગુણ્યા 10 20000 રૂપિયા. જેટલા લેખે તમે બહાર પાડતા હોય એટલા લેખે આ 2000 શેર તમે કેટલા લેખે બહાર પાડો એટલા લેખે અહીંયા બેંક ખાતે ઉધાર કરવા. તો તમને એવું કીધું છે કે જપ્ત કરેલા શેર 40% પ્રીમિયમે ફરીથી બહાર પાડ્યા. 40% એટલે 10 રૂપિયાના 40% કરો તો 4 રૂપિયાના પ્રીમિયમ અને 10 રૂપિયા શેરના એટલે ટોટલ તમને મળે કેટલા 14 રૂપિયા. તો 14 * 28000 રૂપિયા મળે. તો મિત્રો વધારાના જે 8000 રૂપિયા મળે એ જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરવાના 8000. જો અહીંયા ઘટતા હોત તો હું તફાવતની રકમ શેર જપ્તી ખાતે ઉધાર કરું, પણ અહીંયા ઓલરેડી પ્રીમિયમ મળે છે એટલે જપ્તી ખાતે ઉધાર થશે નહીં. તો એનો મતલબ છેલ્લી વધારાની રકમમાં જેટલી શેર જપ્તી જમા છે એ બધી જ શેર જપ્તી ખાતે રકમ ઉધાર કરી અને એને આપણે લઈ જઈશું મૂડી અનામત ખાતે. તો મિત્રો આ હતો તમારો દાખલા નંબર 15. ખૂબ અગત્યનો શેર જ્યારે પ્રીમિયમે બહાર પાડ્યા હોય, પ્રીમિયમની રકમ મળતી ન હોય ત્યારે શેર જપ્તીની જપ્ત કરેલા શેર ફરીથી પ્રીમિયમે બહાર પાડવાની અને ઉધારની રકમ મૂડી અનામત ખાતે લઈ જવાની. આ ત્રણ બાબતો ખૂબ અગત્યની છે. આના જેવો ઉદાહરણમાં સ્વાધ્યાય આ દાખલા નંબર 15 જેવો દાખલો હોય તો એ સાથે ગણીશું. થેન્ક યુ.